ગારિયાધારમાં ₹41 લાખના ખર્ચે બનાવેલ બગીચો બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। 2017માં બનાવેલ આ બગીચો જનતાને ઉપયોગ કરી શકાતો નથી, ત્યારે લોકોની સુવિધામાં ગારિયાધાર નગરપાલિકામાં બગીચો નવાગામ રોડ પર આવેલો છે। લાખોના ખર્ચે બનાવેલ બગીચો હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે, ત્યારે દરવાજે તાળું મારેલું હોય તે જાહેર બગીચો નગરપાલિકા સંચાલિત છે, ત્યારે નગરપાલિકાની જનતા માટે લાખોના ખર્ચે બનાવેલો બગીચો બિનઉપયોગી જોવા મળી રહ્યો છે। બગીચો બંધ હાલતમાં હોવાથી બગીચામાં ઘાસચારો ઉગી નીકળ્યું છે અને સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે લાખોના ખર્ચે બનાવેલ નગરપાલિકા દ્વારા બંધ શા માટે તેવું પણ શહેરીજનો કહી રહ્યા છે। દરવાજે લટકતું તાળું, લાખોના ખર્ચે બનાવેલ બગીચો બિનઉપયોગી જોવા મળી રહ્યો છે। ગારિયાધાર શહેરમાં એકમાત્ર બાળકોને રમવા બેસવા અને જાહેર બગીચો નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો તે પણ બંધ હાલતમાં છે। શહેરીજનો તંત્ર દ્વારા ચાલુ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। ગારિયાધાર, હનીફ બિલખિયા, શાશ્વત ગુજરાત ન્યૂઝ, ગારિયાધાર।